સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક કરુણાશંકર નામના વેપારી રહેતા હતા. તેઓ ખૂબ જ દયાળુ અને નીતિવાન હતા. એકવાર તેઓ ધંધા અર્થે દૂરના પ્રદેશમાં જઈ રહ્યા હતા. રસ્તામાં ગીરના જંગલનો ઘાટો ભાગ આવતો હતો. બપોરનો સમય હતો. શેઠ પોતાના ગાડા સાથે પસાર થતા હતા ત્યારે તેમણે એક ઝાડ નીચે એક સિંહને કણસતો જોયો. સિંહના પગમાં મોટો કાંટો ખૂંપી ગયો હતો અને ઘા પાકી ગયો હોવાથી તે ચાલી શકતો ન હતો. શેઠને પહેલા તો બીક લાગી, પણ સિંહની લાચાર આંખો જોઈને તેમની દયા જાગી. શેઠે હિંમત કરી સિંહની નજીક જઈને ધીમેથી તેના પગમાંથી કાંટો કાઢ્યો અને પોતાની પાસે રહેલી દવા લગાવી પાટો બાંધી દીધો. સિંહને શાંતિ થઈ. સિંહે આભારવશ શેઠનો હાથ ચાટ્યો. જતી વખતે શેઠે મજાકમાં કહ્યું, વનરાજ, ક્યારેક ગામ બાજુ આવો તો મહેમાન ગતિ કરજો. વર્ષો વીતી ગયા. એકવાર એ જંગલમાં ભયંકર દુકાળ પડ્યો. સિંહ ભૂખ્યો તરસ્યો ખોરાકની શોધમાં ગામ બાજુ ચડી આવ્યો. ગામના લોકોએ સિંહને જોયો અને લાકડીઓ, હથિયારો લઈને તેની પાછળ પડ્યા. સિંહ જીવ બચાવવા દોડતા દોડતા એક ઘરની ખડકીમાં ઘૂસી ગયો. સંજોગવશાત એ ઘર કરુણાશંકર શેઠનું જ હતું. લોકો બહાર બૂમો પાડતા હતા, શેઠ સિંહ અંદર ઘૂસ્યો છે, બહાર કાઢો, અમે એને મારી ભગાડીએ. શેઠ અંદર ગયા. સિંહ ખૂણામાં ભરાઈને બેઠો હતો. શેઠે તેની આંખો જોઈ અને તેમને વર્ષો પહેલાનો એ પાટો બાંધેલો સિંહ યાદ આવી ગયો. સિંહે પણ પોતાના તારણહારને ઓળખી લીધો. શેઠ બહાર આવ્યા અને લોકોને કહ્યું, ભાઈઓ, આ સિંહ મારો મહેમાન છે. એણે ભૂતકાળમાં મને વચન આપ્યું હતું કે કોઈને નુકસાન નહીં કરે અને મેં એને આશરો આપવાનું વચન આપ્યું છે. તમે પાછા જાવ, એ રાત્રે જંગલમાં જતો રહેશે. લોકોને નવાઈ લાગી, પણ શેઠની પ્રામાણિકતા પર બધાને વિશ્વાસ હતો. રાત્રે શેઠે સિંહને ધરાઈને માંસ અને દૂધ ખવડાવ્યું. અડધી રાત્રે જ્યારે ગામ શાંત થયું ત્યારે શેઠે પોતે ખડકી ખોલી અને સિંહને જંગલ સુધી વળાવવા ગયા. જંગલની હદ આવતા સિંહે શેઠ સામે એક નજર નાખી, જાણે કહી રહ્યો હોય કે તમે તમારું વચન નિભાવ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે કરેલો ઉપકાર પશુ પણ ભૂલતા નથી. મુશ્કેલીના સમયે કોઈએ આપેલો આશરો ધર્મ સમાન છે. વચન પાલન એ મનુષ્યનો સૌથી મોટો ગુણ છે.